મૂળ ભારતીય જનતા પાર્ટીના 2009માં લોકસભાની ચૂંટણી યોજાઈ એ સમયે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા એવા સુમાભાઈ પટેલ તેઓ ફરી એક વખત સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી તેમનું નસીબ અજમાઈ રહ્યા છે કે કોંગ્રેસે જે વિકાસ કર્યો છે એ વિકાસ લોકોની નજરે છે। આઝાદી મળ્યા પછી ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં આઝાદી પહેલા ટાંકણી પણ બનતી નહોતી। આજે કોંગ્રેસે ટાંકણીની પ્લેન સુધીની વસ્તુઓ પણ અહીં બનવા લાગી છે, એ વિકાસ કહેવાય। મોટા મોટા ચેક ડેમો બનાવ્યા છે, એ વિકાસ કહેવાય। મોટા મોટા બ્રિજો બનાવ્યા છે, એ વિકાસ કહેવાય। રેલવે પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ જો ચાલુ કરી હોય ને વધારે ટ્રેનો જો બનાવી ચાલુ કરી હોય તો એ કોંગ્રેસે કરી છે, વિકાસ કહેવાય। આજે પણ જે કોંગ્રેસે વિકાસની જો વાતો કરીએ તો ગરીબ લોકોના ઘરમાં ગરીબ ભૂખ્યો ના સૂવે એના માટે 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવાનું જે આયોજન કર્યું છે, જાડુદાન 1 રૂપિયા કિલો। કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં ભૂખી ના સૂવે એના માટે કોંગ્રેસ કામ કરી રહી છે। જ્યાં દુષ્કાળ પડે અગર તો ગામમાં કામ ના હોય એવા વિસ્તારમાં 150 દિવસની રોજી કોંગ્રેસે નક્કી કરી છે, જેથી કરીને લોકોને રોજી મળી રહે। એટલે મને ભ્રષ્ટાચાર માટે કોઈ કહી શકે એમ નથી। હું કોંગ્રેસમાં હોઉં કે ભાજપમાં હોઉં, હું ગમે ત્યાં હોઉં, પણ હું કોઈ ભ્રષ્ટાચારમાં ખરડાયેલો નથી। તમે તમારા વિસ્તારના પ્રશ્નો લઈને રજૂઆત રાજ્ય સરકારમાં પણ કરી હશે, એવા કયા પ્રશ્નો જે અત્યાર સુધી હલ ન થયા હોય? રાજ્ય સરકારમાં પ્રશ્નો લઈને જઈએ પણ કોઈ પ્રશ્નો સાંભળતું નથી અને કોંગ્રેસના લોકોને તો કોઈ અહીંયા ઘૂસવા પણ દેતા નથી એમ કહીએ તો ચાલે। આજે ભાજપના ધારાસભ્ય હોય તો ભાજપનો ધારાસભ્ય પણ બોલી નથી શકતો નરેન્દ્રભાઈ સામે, તો અમારી તો ક્યાં વેલ્યુ હોય અહીંયા? આ લોકો ઝેરી છે, લોકોના ઉપયોગી કામો હોય તો પણ કરતા નથી। આજે નર્મદાની એક નહેર હોય અને કોઈના ખેતરમાંથી જો જતી હોય તો એના શેઢેથી લઈ જવી જોઈએ, એવું જો કીધું હોય તો એવા કામો પણ આ ગુજરાત સરકાર કરતી નથી। આ હતા સુમાભાઈ પટેલ, તેમનું સ્પષ્ટપણે માનવું છે ભલે મોદી એમ કહેતા હોય કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ 126 વર્ષ જૂની કોંગ્રેસને તેઓ કોઈ પણ સંજોગોમાં હરાવી નહીં શકે। કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે હિતેન્દ્ર બારોટ, સુરેન્દ્રનગર।